ગાયત્રીબેન, શું થયું? કેમ આવી રીતે વાત કરો છો? આ રીતે વાત ન કરું તો કઈ રીતે વાત કરું? તમે જ કોને આ તમારી વહુ મારા ભાણિયાના લગ્ન તોડાવવાની તૈયારી કરી રહી છે? મોટી બા, મેં હમણાં ચિરાગભાઈ સાથે વાત કરી. એમણે કહ્યું કે મજબૂરીમાં લગ્ન કરી રહ્યા છે. પણ એવી શી મજબૂરી છે એ કહી નથી શકતા. સરગમ, હું તમારું દુઃખ સમજી શકું છું. તમારો જીવનસાથી તમને છોડીને જતો રહ્યો છે. બીજા કોઈનો પરિવાર બનતા જોવું એ સરળ નથી હોતું. અને ગાયત્રી આંટી, આપણી જ ભૂલ થઈ ગઈ. આપણે અત્યારે સરગમ સામે આ મહેંદીનો કાર્યક્રમ રાખવા જેવો જ નહોતો. એના જગ્યાએ કોઈ બીજું હોય તો એને પણ જેલસી થવું સ્વાભાવિક છે. મને કોઈ જેલસી નથી. રિલેક્સ સરગમ. હું જાણું છું તમે શેમાંથી પસાર થઈ રહ્યા છો, પણ સરગમ, જો તમને આ બધું ખરાબ લાગ્યું હોય ને તો હું હમણાં જ આ મહેંદી કાઢી દઉં છું. અરે અરે ના ના, અરે ના ના, આ કરી રહી છે? હા, અરે તું આ શું કરી રહી છે? આ ભાગણી માટે આ કરવાની કઈ જરૂર નથી. તમે મને રોકશો નહીં, અને હું તો કહું છું કે તમે બધા પણ તમારી મહેંદી કાઢી નાખો. સરગમે મહેંદી મૂકી નથી અને આપણે બધાએ મહેંદી મૂકી છે. એને ખરાબ લાગ્યું હશે ને? એ દુખી થાય ને, મારે એવું કંઈ જ નથી કરવું. અને સરગમ, જો તને આ લગ્નથી કંઈ પણ તકલીફ હોય ને તો અમે કોઈ પણ નાના મંદિરમાં જઈને લગ્ન કરી લઈશું. તને કઈ ગેરસમજણ થઈ છે. અરે સરગમના મનમાં આવું કંઈ જ નથી. આ છોકરીએ એકલા હાથે બધી તૈયારીઓ કરી છે. જો એના મનમાં થોડું પણ કંઈક હોત તો આ બધી તૈયારીઓ એ કરત ખરી? મોટી બા, તમે કંઈક વધારે જ ટ્રસ્ટ કરો છો. મને પણ સરગમ પર આંધળો ભરોસો હતો, પણ મેં જે જોયું એના પછી ભરોસો થતો નથી. એ અત્યારે ચિરાગને દારૂ પીવડાવતા હતા. આ તમે શું બોલી રહ્યા છો? હું તો એમને આ બધું કરતા અટકાવી રહી બસ હતી. સરગમ, રહેવા દો હવે. મારે આ બધું નહોતું કેવું, પણ બસ માધુરી, આ બધા કેવા આક્ષેપો લગાવી રહી છે તું? સાચું કહું છું. તમને ભરોસો ના આવતો હોય તો આ થેલીમાં ચેક કરી લો. સરગમ, તું તો મને કહેતી હતી ને કે આમાં કચરો છે. ચિરાગભાઈ દારૂ પી રહ્યા હતા અને હું એમને રોકી રહી હતી. બાપ રે બાપ, 100 જુઠ્ઠા મર્યા હશે ને ત્યારે આ એક છોકરીનો જન્મ થયો હશે. મને વિશ્વાસ છે કે મારો દીકરો દારૂની બોટલને હાથ પણ ન લગાડે. મોટી બા, હવે તમને નથી લાગતું કે આ સરગમને આ લગ્નથી દૂર રાખવી જોઈએ? હવે તો હદ થઈ ગઈ. લગ્નને 1 દિવસ બાકી છે અને આ છોકરી કાવતરા પર કાવતરા કરી જાય છે. એક દિવસ આના પરનો વિશ્વાસ છે ને તમારા આખા પરિવારને ડૂબાડી દેશે. તમારો દીકરો ગુમાવ્યા પછી પણ તમારી આંખ નથી ઉઘડતી. હદ છે હો. બસ ગાયત્રીબેન, ચિરાગ અને માધુરીના લગ્ન છે તો ઘરમાં કંકાસ ના થાય ને તો સારું. અને માધુરી, તું બહુ મોડું થયું છે. જા બેટા, તું તારા ઘરે જા. કાલે સવારે વિધિ છે, એ પહેલા આવી જજે. ઠીક છે મોટી બા. સુખી થાવ.
તારા છતાં પ્લાન ન બનાવતી, અને જો તું કહેતી હોય ને તો તારા પગે પડું. ગાયત્રીબેન, મેં પહેલા પણ કહ્યું તમને કે ઘરમાં શાંતિ રાખો. આમાં સરગમનો કોઈ દોષ નથી, એનો મને વિશ્વાસ છે. એટલે એને સંભળાવવાનું બંધ કરો હવે. જાઓ, તમે પણ જઈને આરામ કરો. જાઓ. જા બેટા, ફેંકી દે આને. સરગમ તૂટી રહી છે, એને સંભાળવી પડશે. ગાયત્રીબેન એને બેફામ બોલી રહ્યા છે. લગ્ન પતે એટલે આ વાત મારે મારા હાથમાં લેવી પડશે. તમે ઊભા કેમ છો? તમે પણ મહેંદી મૂકો. ના 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 ના, એને રહેવા દે. એ તો વિધવા છે, એનાથી મહેંદી ન મુકાય. હે અત્યારે ચિરાગને દારૂ પીવડાવતા હતા. તમને ભરોસો ના આવતો હોય તો આ થેલીમાં ચેક કરી લો. માધુરી સાચું કહે છે. તું તો મને કહેતી હતી ને કે આમાં કચરો છે. તમારો દીકરો ગુમાવ્યા પછી પણ તમારી આંખ નથી ઉઘડતી.